અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજા નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક ગૌવંશનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં એકતાઈજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા તેમજ ભગવા આર્મી સંગઠન ગૌરક્ષક ટીમ તળાજાના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. બનાવના પગલે ભાવનગર હાઈવે ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગૌરક્ષક ટીમ દ્વારા મૃત નંદી ગૌવંશને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવશે. આ માટે જેસીબી મશીનની મદદથી ગૌવંશને વિધિપૂર્વક સમાધિ આપવામાં આવશે. તેવી જ રીતે તળાજા તાલુકાના ઠળિયા ગામે પણ આજે ગત રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા વાહન અડફેટે 2 ગાયોના મોત થયા હતા. બનાવની જાણ થતાં એકતાઈજ લક્ષ્ય ગૌરક્ષક ટીમ તથા કરણ સોહલા, મેહુલ ગુડાળા તેમજ પ્રવીણભાઈ આહિર, ભાવેશભાઈ પરમાર દ્વારા દેહુરભાઈ જેસીબીવાળાને બોલાવી અને ગાયની શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. મિત્રો, અત્યારે બંને ગૌ માતાને સમાધિ આપી દીધી છે. અમારી સાથે કરણભાઈ છે, કરણભાઈ સોહલા ઠળિયાથી, તેમજ ભાઈ મયુરભાઈ ગુડાળા ઠળિયાનો સાધુ, તેમજ અમારા ભાઈ છે, પાછળ અમારે જેસીબી વાળા ભાઈ છે. અત્યારે અમારી ગૌ એમ્બ્યુલન્સ અહીંયા પડી છે અને અત્યારે બંને ગૌ માતાને સમાધિ આપી દીધેલ છે. અત્યારે રાતના કેટલા વાગે મિત્રો? 11:30 થયા છે અત્યારે, બરોબર? તો વાહનવાળાને કરણભાઈ તમારું શું કહેવું છે? સંદેશો હું આપવો છે વાહનવાળાને? વાહનવાળાને ખાસ સૂચના છે કે જોઈ જાળવી અને વાહન આપો કે આ અમારી ગાયું નથી, તમારી નથી, રખડે છે પણ છતાં અમે સેવા કરી રહી તો તમને એટલું ન થાય કે અમે રોડે જોઈને વાહન નાખી છે. એમાં અત્યારે અમારે બાર સમાધિ દેવી પડે છે. જેથી ઝપટમાં આવી ગયા ને, જેથી ઝપટમાં જેથી ગૌરક્ષકો છે ને કેવા હાલ કરે ને એ ધ્યાન રાખજો. એના ડિસ્કાસ પાડી દેવાના. હા, એટલે ધ્યાન રાખજો. જેથી ઝપટમાં આવી ગયા ને એટલું યાદ રાખજો. ઉપરવાળો ભાળે છે, અમી નથી ભાળતા. એટલે આ જેવી ગૌ માતાની હાલત કરીને એવી જ તમારી થાય છે. યાદ રાખજો. આ વરહે નહીં તો ઓલા વરહે તમારે ભોગવવું જ પડશે.